Hello kids, my name is Miss Morzaria Devanshi. I am from Saraswati Group of Education. Today what we are going to do? We are going to solve the exercise which are given in your textbook. તમારા textbook માં જે કાંઈ બી exercise આપેલી છે એ આપણે લોકો solve કરવાના છીએ, right? So before we do that, before we start with that, what we are going to do? We are going to have a quick recap. એટલે કે લાસ્ટ સેશનમાં આપણે લોકોએ શું લર્ન કર્યું, શું રિવાઇઝ કર્યું, એ ફરીથી જોવાનું, લાઈક એને રિવાઇઝ કર્યું કે હવે શું લર્ન કર્યું હોય એને, રાઈટ? સો ઇન ધ લાસ્ટ સેશન વોટ ડીડ વી ડુ? વી લર્ન ઓલ અબાઉટ ધી ચેપ્ટર. આપણે ફૂલ ચેપ્ટર લર્ન કર્યો, જેમાં આપણે લોકોએ જોયું કે શું છે? There is a dragon who has been sleeping from 100 years. એક ડ્રેગન છે જે 100 years થયા સૂતો હતો, પણ જ્યારે એ ઉઠે છે ફોરેસ્ટમાં રહેતો હોય છે, પણ જ્યારે ઉઠે છે તો એને શું થાય છે? હી ઇઝ ફીલિંગ વેરી હંગ્રી. એને શું લાગે છે? બહુ બધી ભૂખ લાગી હોય છે. તો જેવો એ વિલેજ એરિયામાં ફૂડ ગોતવા માટે જાય છે, વિલેજ એરિયામાં નીકળે છે, વોટ ઇઝ હી ફીલિંગ? એને શું જોયું? There is a little boy who was walking. એક નાનકડો એવો બોય હતો, એ ચાલતો હતો ત્યાંથી. તો એને તો મજા આવી ગઈ કે વાહ 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 વાહ, આઈ વિલ બી ઈટિંગ ધેટ બોય એન્ડ આઈ બી વેરી હેપી. સો ડ્રેગન એવું વિચારે છે કે આ બોય મને દેખાઈ ગયો છે હવે તો હું એને પકડી લઈશ એન્ડ આઈ વિલ ઈટ હિમ અપ. સો when he is holding the boy, જ્યારે એ બોયને પકડી લે છે, what is the boy saying? The boy is saying, please don't eat me. મને તું પ્લીઝ ખા માં, because if you are eating me, if you are eating me, તો હું શું કરીશ? તને વધારે ફૂડ મળશે નહીં. એના કરતાં આઈ હેવ અ બેટર આઈડિયા. મારી પાસે એક વધારે સારો આઈડિયા છે કે તું છે ને મને મૂકી દે, પણ આઈ વિલ ગીવ યુ સો મચ ફૂડ. મારી પાસે અલગ અલગ ઘણું બધું ખાવાનું છે, એ બધું હું તને ખવડાવી દઈશ, રાઈટ? સો ડ્રેગન ઇઝ વેરી હેપી કે ઓકે ફાઇન, ઇફ યુ આર ગોઈંગ ટુ ગીવ મી ફૂડ, તું મને જો ફૂડ દેવાનો છો તો હું તને ખાઈશ નહીં. So the boy is taking the dragon to his house. Boy છે એના ઘરે લઈ જાય છે ડ્રેગનને. તો જ્યારે એ ઘરે લઈ જાય છે તો ઘરે એની પાસે રાઈસની બેગ હોય છે, ચિકન હોય છે, બધું ખવડાવે છે. He is eating it up. પણ એને ખતમ કરી લીધું. Still the dragon was feeling hungry. એને હજી ભૂખ લાગી હતી. પછી એને હોટેલ લઈ જાય છે. હોટેલ લઈ જાય છે, ન્યાય ડ્રેગન બહુ બધું ખાય છે, કેક ખાય છે, પુડિંગ ખાય છે, ફિશ ખાય છે, તો એને પેટ ભરાતું નથી. તો પછી બોય કહે છે વેઇટ, આઈ હેવ અ બેટર આઈડિયા. અહીંયા જ બાજુમાં એક શોપ છે જ્યાં ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ મળે છે. તો દે આર ગોઈંગ ટુ ધેર. વેન દે આર રીચિંગ ધેર, ત્યાં ડ્રેગન જેટલા બી ફ્રૂટ્સ હતા, જેટલા બી વેજીટેબલ્સ હતા શોપમાં, એ બધા જ ખાઈ જાય છે, રાઈટ? સો એ બધું ખાઈ લીધું હોય ને, ઇટ ઇઝ સ્ટીલ હંગ્રી. તો એ બોયને કહે છે કે મને હજી ભૂખ લાગી છે. તો બોય કહે છે મેં બધું ખવડાવી દીધું, શોપમાંથી એ ખવડાવી દીધું, હોટેલમાંથી એ ખવડાવી દીધું, મારા ઘરનું મેં બધું જેટલું હતું એ ખવડાવી દીધું, પણ હવે હું શું ખવડાવું? ત્યાં એને યાદ આવે છે કે મારા પોકેટમાં, મારા જીન્સના પોકેટમાં કે મારા પેન્ટ્સના પોકેટમાં there is a chocolate, there is a sweet which is still there. તો એ કહે છે ઓહ, મારી પાસે તો એક ચોકલેટ છે, એક સ્વીટ છે, would you like to have it? તો ડ્રેગન કહે છે યસ યસ યસ, આઈ વુડ લાઈક ટુ હેવ ઇટ. પણ જેવી ચોકલેટ ખાય છે, જેવી સ્વીટ ખાય છે, તો એનું પેટ એકદમ ભરાઈ જાય છે એન્ડ ઇટ ઇઝ બર્સ્ટિંગ. એ બર્સ્ટ થઈ જાય છે, એક્સપ્લોડ થઈ જાય છે, રાઈટ? સો દેટ વોઝ ધ સ્ટોરી વિચ ઇન અ વે ઇઝ ટીચિંગ અસ દેટ વી શુડ હેવ અવર ફૂડ ઇન લિમિટ. આપણે જેટલી ભૂખ લાગી હોય એટલું જ ખવાય, લિમિટમાં ખવાય અને ફૂડમાં ધ્યાન રાખીને ખવાય, ખાઈ જ રાખવું જોઈએ નહીં. So that was all about the story which we learned in the last session. આપણે લોકોએ આ સ્ટોરી લાસ્ટ સેશનમાં જોઈ હતી. I hope you had fun reading that. તમને લોકોને રીડ કરવામાં મજા આવી હશે. ઓકે, સો આજે આપણે લોકો શું કરવાના છીએ? આજે આપણે લોકો એ સ્ટોરી રિલેટેડ એક્સરસાઇઝ સોલ્વ કરવાના છીએ. So let us begin with the exercise solving. Let's do that. Okay, so the first question which we are going to solve is choose the correct answer, right? So the first one is the dragon lives in the. So if you remember the story, તમે એ સ્ટોરી યાદ કરશો તો શું થશે?
સ્ટોરીમાં ક્યાં રહેતો હતો ડ્રેગન? ધ ફર્સ્ટ લાઇન ઇટસેલ્ફ ઇઝ રાઇટ ધ ડ્રેગન ઇઝ લિવિંગ ઇન ધ ડીપ ફોરેસ્ટ. પહેલી જ લાઇન એ છે કે ડ્રેગન છે એ ડીપ ફોરેસ્ટમાં રહે છે, રાઈટ. સો સિટી એરિયામાં રહે છે, બધા સાથે, બધા લોકો સાથે રહેતું હોય ડ્રેગન? નો. ફોરેસ્ટ, યસ, ઇટ ઇઝ લિવિંગ ઇન ધ forest near the village, right? Then the dragon feels very dash when he wakes up. જ્યારે ડ્રેગન ઉઠે છે ત્યારે એને કેવું ફીલ થાય છે? ઇઝ ઇટ ફીલિંગ એંગ્રી? ગુસ્સો ફીલ કરે છે? હંગ્રી ફીલ કરે છે કેમ કે એને 100 યર્સથી સૂતું હતું? કે મસ્તી કરવાની ઈચ્છા થાય છે? પ્લેફુલ એટલે મસ્તી કરવાનું મન થતું હોય, રાઈટ? તો વોટ વોઝ ઇટ ફીલિંગ? It was feeling very hungry, right? It was feeling very hungry because it was, it had not eaten since 100 years. 100 years થી એમને ખાધું નહોતું, right? So, it was hungry. The dragon is happy to see the boy because he wants to dash. ડ્રેગન છે એ બોયને જોઈને ખુશ થઈ જાય છે કેમ કે એને શું કરવું હતું બોયને? ફર્સ્ટ ઇન્ટેન્શન એનો શું હતો? ખાવા માટે પૂછવું હતું, એને જ ખાઈ જવો હતો કે એની સાથે વાત કરવી હતી? હી વોન્ટેડ ટુ ઈટ ધ બોય, રાઈટ? એટ ધ ફર્સ્ટ ગ્લેન્સ વેન હી સો ધ બોય, જ્યારે એને છોકરાને જોયો ત્યારે એને શું કીધું કે વાહ 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 વાહ, મને તો દેખાઈ ગયો, હવે હું એને ખાઈ જઈશ. પછી છોકરો એને રિક્વેસ્ટ કરે છે ને, બોય એને રિક્વેસ્ટ કરે છે કે પ્લીઝ મને ન ખાવ, હું તમને ઘણું બધું ખાવાનું આપીશ, રાઈટ? ધ ડ્રેગન ઇટ્સ ફિશ એન્ડ પુડિંગ્સ એટ ડેશ. ડ્રેગન છે એ ફિશ અને પુડિંગ ક્યાં ખાય છે? બોયના હોમમાં તો એને રાઈસ ને એવું બધું ખાધું હતું, રાઈટ? ચિકન રાઈસ એન્ડ એવરીથિંગ. શોપમાં ફ્રૂટ્સ વેજીટેબલ ખાતા હતા. તો ફિશ અને પુડિંગ એ બધું, કેક, ફિશ, પુડિંગ, દેટ ઓલ થિંગ ડ્રેગન એટ ઇન ધ હોટેલ. હોટેલે જઈને એમને ખાધું હોય છે, રાઈટ? એટ ધ હોટેલ ડ્રેગન ઇટ્સ. ડ્રેગન હોટેલે જઈને શું ખાય છે? ફિશ, કેબેજીસ, ટમેટોઝ એન્ડ કેક? ના. એ ફ્રૂટ કે વેજીટેબલ્સ હોટેલ ખાતું નથી. ફિશ, નૂડલ્સ, મેંગોઝ એન્ડ કેક, ફ્રૂટ્સ એ હોટેલે ખાતા નથી. ફિશ, ફ્રાઈડ રાઈસ, પુડિંગ એન્ડ કેક, યસ, દેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. એ બધી વસ્તુ ડ્રેગને ક્યાં ખાધી હતી? હોટેલે જઈને ખાધી હતી, right? So this is the first thing which you are supposed to be solving in your textbook on page number 36. આ પહેલી એક્સરસાઇઝ છે જે તમારે લોકોએ સોલ્વ કરવાની છે કેમાં? પેજ નંબર 36માં, રાઈટ? Read these sentences from the story and answer the question. આપણે લોકોએ શું કરવાના છે? આ સ્ટોરીના સેન્ટેન્સીસ આપણને અહીં આપેલા છે, એમાંથી પછી આપણે ક્વેશ્ચનને આન્સર કરવાનો છે. સો ધ ફર્સ્ટ વન ઇઝ આઈ હેવ નોટ ઇટન ફોર 100 years. એવું ડ્રેગન કહે છે, રાઈટ? કે જ્યારે એ ઉઠે છે ત્યારે એવું ડાયરેક્ટલી એવું કહે છે કે આઈ એમ સો હંગ્રી, કેમ કે મેં 100 years થયા તો કાંઈ ખાધું જ નથી. ધીસ મીન્સ દેટ ધ ડ્રેગન ડેશ ફોર 100 years. એને ખાધું જ તું કે સૂતું રહ્યું તું? બે ઓપ્શન આપેલા છે. તો આઈ હેવ નોટ ઇટન એવું કહે છે તો જ્યારે એને ખાધું નહોતું તો ત્યારે 100 years સુધી શું કરતું હતું? સૂતું હતું, રાઈટ? તો સ્લેપ્ડ વિલ બી ધ કરેક્ટ આન્સર. દેન ધ સેકન્ડ વન ઇઝ બટ ઇવન આફ્ટર ફિનિશિંગ એવરીથિંગ ધ ડ્રેગન ઇઝ સ્ટીલ હંગ્રી. એટલે બધું ખાધા પીધા પછી બી ડ્રેગનને શું લાગી હતી? હજી ભૂખ લાગી હતી. ધીસ મીન્સ દેટ ધ બોય હેઝ ટુ ગીવ હિમ મોર ફૂડ, રાઈટ? હજી ભૂખ લાગી હોય તો એને ખાવાનું દેવું પડે કે એને ખાવાનું દેવાનું બંધ કરવું પડે? યસ, ઇફ હજી ભૂખ લાગી હોય તો હજી ખાવાનું દેવાનું હતું, રાઈટ? સો give him more food is the correct answer. Then the third is the dragon can eat dash. Only cooked food, only uncooked food, both cooked and uncooked food. ડ્રેગન છે એ ખાલી કૂક કરેલું ફૂડ જ ખાઈ શકે છે, અનકુક કરેલું નથી ખાઈ શકતું? ના, એ બે ખાઈ શકે છે, રાઈટ? ઇટ કેન ઇટ કુકડ એન્ડ અનકુકડ ફૂડ. નાવ હાઉ કેન વી ગેટ ટુ નો દેટ? કેમ કે એને કૂક કરેલું બધું ફૂડ એ ખાધું હતું, બોયના ઘરે રાઈસ બી ખાધા તારો,
અને એને બોયને જોઈને ઈચ્છા થઈ કે મારે એને ખાઈ જવું છે, તો બોયને તો કોઈ કૂક નથી કરવાનું, રાઈટ? સો ઇન ધ સેમ વે વી કેન ગેટ ટુ નો દેટ એ બે વસ્તુ ખાઈ શકે છે, કૂક કરેલું હોય તો બી અને અનકૂક કરેલું હોય તો બી, રાઈટ? Now let us continue the question. So the last one is when the dragon eats the sweet, he explodes. એટલે બસ્ત થઈ જાય છે. The dragon explodes because હવે જ્યારે સ્વીટ્સ ખાય છે ત્યારે ડ્રેગન છે એ એક્સપ્લોડ થઈ જાય છે એવું કહે છે. એવું શું કામ થાય છે? The dragon's stomach is too full and cannot take any more. ડ્રેગન છે એનું સ્ટમક જે છે એ બહુ ભરાઈ ગયું છે ને હવે એનાથી વધારે ખાઈ શકશે નહીં. એટલે the dragon has a firecracker in his stomach which burst. firecracker કોઈના સ્ટમકમાં હોય નહીં. There is a firecracker in the sweet that the boy offers to him. એવું ક્યાંય મેન્શન કર્યું નથી સ્ટોરીમાં કે બોય છે ને એવી રીતે એની સ્વીટમાં ફાયરક્રેકર નાખ્યું ને પછી એને ખવડાવી દીધું. સો નો, ધ લોજિકલ આન્સર હિયર વુડ બી ધ ડ્રેગન સ્ટમક ઇઝ ટુ ફુલ એન્ડ કેન નોટ ટેક એનીથિંગ મોર. ડ્રેગન છે એનું પેટ બહુ ભરાઈ ગયું હતું અને હવે એનાથી વધારે ખવાશે નહીં. Okay, so the next question is regarding the vocabulary, right? Why is this question given? So that our word knowledge increases. આપણા vocabularyમાં નવા words આવે અને general senseમાં આપણી wordsની awareness હોય એટલે we are learning the vocabulary every single time, right? So did you know that there is a flower called snapdragon? So here the picture is given, dragon nameની related એક flower bee છે. So there is a picture also given in your textbook which you can see very nicely, right? Then there is an exercise given where pictures of flowers are there and we have to name the flowers with their names, right? So different names like jasmine, calendula, rose, tulip, hibiscus are there. We have to see where is the plant and then we are supposed to be matching it. So jasmine is at the bottom right corner. Jasmine છે એ bottom right corner પર છે. Then calendula is at the left side in the upper top side. Then rose છે it is also right side top. Then tulip is there, it is at the middle, and hibiscus is at the bottom left. So in this way તમારે લોકોએ જોવાનું છે ફ્લાવર, એનું નેમ યાદ રાખવાનું છે, પ્રનન્સિએશન ટ્રાય કરવાની છે. જેસ્મિન, કેલેન્ડુલા, રોઝ, ટ્યુલિપ, hibiscus, right? That are the correct pronunciations of the flowers. Okay, so this is the exercise which you are supposed to be solving in your textbook on page number 37. તમે 37 page number ઉપર આ exercise solve કરશો, right? Okay kids, so now we are going to learn a new concept, a new thing. તમારે લોકોએ એક નવી વસ્તુ લર્ન કરવાની છે. Are you excited for the same? તમને લોકોને એક્સાઇટમેન્ટ છે વાતનું? I hope you are very much excited, right? So we are going to see and do a activity. આપણે લોકો એક એક્ટિવિટી કરવાના છીએ. તમારે લોકોએ શું કરવાનું છે? તમારી પાસે પેન્સિલ કોઈ બી હોય તો ઈ લઈને આવવાની છે અને નાનકડું એવું બોક્સ લઈને આવવાનું છે કે કંઈક બરણી કે ડબ્બો કે એવું કંઈ લઈને આવવાનું છે જેનાથી તમને લોકોને એક્ટિવિટી સમજાય. સો દીદી પાસે એક માર્કર પેન છે અને દીદી પાસે એક બોક્સ છે એઝ યુ કેન સી. તમે લોકોએ લઈને આવો એ બધી વસ્તુ, આ બે વસ્તુમાંથી કાંઈ પેન્સિલ લઈ આવી શકો, બરણી લઈ આવી શકો, ડબ્બો લઈ આવી શકો ખાલી હોય ઈ, ઓર એલ્સ આવું બોક્સ કાંઈ બી હોય તમારી પાસે તો ઈ લઈ આવી શકો છો. આઈ એમ વેઇટિંગ ફોર યુ. પોઝ ધ વિડીયો, બ્રિંગ ધ થિંગ. You can pause the video અને તમે આ વસ્તુઓ લઈ આવી શકો છો. Okay,
સો આર યુ રેડી વિથ ધ સ્ટફ? આપણે લોકો આજે શું લર્ન કરવાના છીએ? વી આર ગોઈંગ ટુ લર્ન ધી કોન્સેપ્ટ ઓફ ઇન, on, under and near. ઓકે, હવે પહેલા તમને લોકોને ઈ મીનિંગ ખબર પડવી જોઈએ કે ઇન એટલે શું થાય, ઓન એટલે શું થાય, નિયર એટલે શું થાય, અંડર એટલે શું થાય, રાઈટ? સો વેનેવર કંઈક અંદર હોય તો એને આપણે લોકો શું કહેશું? તો ઇફ ધીસ માર્કર ઇઝ ધેર અને આ બોક્સ છે તો હું શું કહીશ? મમ્મા પૂછે વેર ઇઝ યોર પેન્સિલ, વેર ઇઝ યોર માર્કર, વોટ વિલ યુ સે? ઇટ ઇઝ ઇન ધ બોક્સ. કેમાં છે? ઇન ધ બોક્સ. કેમ કે એ શું છે? અંદર છે. સો whenever something is inside something તો આપણે લોકો શું કહેશું? ઇટ ઇઝ ઇન ધ બોક્સ. તમારી બુક કાંઈક ન મળતી હોય તો તમે દીદીને કહો ને કે મારા બેગમાં પડી છે, વેટ 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 આઈ બ્રિંગ, તો શું કહેશો? ઇફ યુ વોન્ટ ટુ સે ઇટ ઇન ઇંગ્લિશ તો તમે શું કહેશો? ઇટ ઇઝ ઇન માય બેગ. કેમ કે બેગની શું છે? ઈ અંદર છે, રાઈટ? દેન the second thing is on. on એટલે એની ઉપર છે, રાઈટ? સો ઇફ તમારા મમ્મા એમ કહે કે ડિનર ઇઝ રેડી, ટેબલ ઉપર ખાવાનું રેડી છે એવું, તો મમ્મા શું કહેશે? ડિનર ઇઝ રેડી ઓન ધ ટેબલ. ટેબલ ઉપર ખાવાનું રેડી છે. તો હવે ઓન એટલે આવી રીતે, હવે એમ પૂછે મમ્મા વેર ઇઝ યોર પેન્સિલ, તમે શું કહેશો? ઇટ ઇઝ ઓન ધ બોક્સ. બોક્સની ઉપર છે, રાઈટ? ઇટ ઇઝ ઓન ધ બોક્સ. બોક્સની ઉપર પડી છે, રાઈટ? સો ઇન એટલે ઇનસાઇડ, ઓન એટલે એની ઉપર, દેન અંડર. અંડર મીન્સ નીચે, રાઈટ? હવે તમે લોકો ઇફ જોયું હોય, તમે લોકો કાલાવડ રોડ સાઈડ ગયા હોય તો એ અંડર બ્રિજ છે, રાઈટ? તો એ ઉપરનો રોડ છે પણ આપણે નીચેથી જાય છે. તો જ્યારે નીચેથી ક્યાંય હોય, નીચે હોય તો એ શું કહેવાય? અંડર કહેવાય. નાવ the marker is under the box એટલે બોક્સની નીચે છે. એવી જ રીતે ઇફ તમારા લોકોનું બુક્સની પાઇલ પડી હોય, ઇંગ્લિશ, હિન્દી, ENV એવી રીતે પડી હોય તો તમારા મમ્મા એમ પૂછે ને ENV ની બુક ક્યાં છે? તો તમે એમ કહી શકો ને ઇટ ઇઝ અંડર હિન્દીઝ બુક. હિન્દીની બુકની નીચે મારી ENV ની બુક પડી છે, રાઈટ? સો whenever something is like this, કાંઈક વસ્તુની નીચે કાંઈક વસ્તુ હોય તો તમે એમ કહી શકો ઇટ ઇઝ અંડર. સો જ્યારે કોઈ બી વસ્તુ નીચે હોય તો આપણે અંડર વર્ડ યુઝ કરશું. યા ડન. ધેન નિયર. તો હવે આવી જ રીતે બોક્સ અને માર્કર મારા હાથમાં છે તો એ એકબીજાની બાજુમાં થઈ, એકબીજાની પાસે છે, right? So I can say the box is near the marker or the marker is near the box. એટલે જ્યારે કોઈ બી વસ્તુ એકબીજાની આજુબાજુ હોય, પાસે હોય ત્યારે આપણે લોકો શું કહેશું? It is near each other. It is near each other. એકબીજાની પાસે છે. હવે ક્યારેક તમારા ઘરનું એડ્રેસ કોઈ માંગતું હોય તો તમારી ઘરની બાજુમાં એક બહુ ફેમસ શોપ હોય તો તમે શું કહો? નિયર ધીસ ધેટ શોપ, નિયર ધીસ ઓર ધેટ ટેમ્પલ. કાંઈ બી તમે એડ્રેસ દેવામાં એ વસ્તુની યુઝ કરતા હશો, રાઈટ? સો ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, નિયર એટલે પાસે. ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, નિયર એટલે પાસે. ચલો લેટ અસ સી ધ એક્શન જેનાથી આપણને યાદ રહી જાય. ઇન એટલે અંદર, ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, નિયર એટલે પાસે. સો ઇન ધેટ મેનર તમને લોકોને સમજાઈ જશે. ઇન, ઓન, under, near, right? So this is a new concept. This is a new thing which we learn. I hope you had fun doing the activity. દીદી એવું હોપ કરે છે કે તમને લોકોને એક્ટિવિટી કરવાની મજા આવી હશે. Now let us solve the exercise given in your textbook regarding the same. Right? Let's do that. So as we learned that with the help of activity, in એટલે અંદર થાય,
ઓન એટલે ઉપર થાય, નિયર એટલે પાસે થાય અને અંડર એટલે નીચે થાય. નાવ આપણે લોકો શું કરવાના છીએ? એક એક્સરસાઇઝ તમને લોકોને જે આપી છે એ સોલ્વ કરવાના છીએ. સો દેર તમે જોઈ શકો છો કે કિટી કેટ છે એ અહીંયા દેખાડેલી છે. તો એની બોક્સ પર એક વૂલનું બોલ છે, એ બોક્સની ઉપર છે. તો એ ઉપર હોય તો આપણે એને શું કહેશું? ઓન કહેશું, રાઈટ. વેન એવર સમથિંગ ઇઝ ઓન સમથિંગ આપણે એને શું કહેશું? ઓન કહીએ છીએ. પછી બીજા પિક્ચરમાં તમે જુઓ તો કાર્પેટની નીચે છે, તો જ્યારે ઊનનો બોલ કાર્પેટની નીચે વયો જાય છે તો એ અંડર કહેવાશે, રાઈટ. હવે તમે લોકો કન્ફ્યુઝ થઈ નહીં જતા થર્ડ પિક્ચર જોઈને, ચેરની અંડર નથી, ચેરની પાસે છે. જુઓ તમે, ચેરની નીચે નથી બતાવેલું, ચેરની પાસે બતાવેલું છે, તો નિયર આવશે. દેન પછી શું થાય છે? રોલ કરતું 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 એ શું થઈ જાય છે? બાસ્કેટમાં પડી જાય છે. તો માં પડ્યું, દેટ મીન્સ એની અંદર પડ્યું છે, તો ઇન આવશે. સો ઇન દેટ વે યુ હેવ ટુ સોલ્વ ધી એક્સરસાઇઝ. તમારે લોકોએ એ જોવાનું છે કે અંદર છે તો ઇન આવશે, ઉપર છે તો ઓન આવશે, નીચે છે તો અંડર આવશે અને પાસે છે તો શું આવશે? નિયર, રાઈટ. સો દેટ ઇઝ ધ એક્ટિવિટી, દેટ ઇઝ ધ એક્સરસાઇઝ, રાઈટ. ઓકે, તો સેમ આપણે લોકોએ ઉપર પિક્ચરના હેલ્પથી કરી. હવે આપણે લોકોએ આ એક્સરસાઇઝમાં આપણી બેઝિક જનરલ નોલેજ જે છે એ અપ્લાય કરવાની છે, રાઈટ. આઈ સિટ ડેશ ચેર. તો આપણે બેસીએ ક્યાં? ચેરની નીચે બેસીએ? ના. ચેરની અંદર બેસીએ? ના. ચેરની બાજુમાં બેસીએ? ના. ચેરની ઉપર બેસીએ છીએ. તો ઓન વિલ બી ધ કરેક્ટ આન્સર, રાઈટ. વી આર ઓલ ડેશ ઇન અવર ક્લાસ નાવ. તો આપણે લોકો ક્લાસમાં જાશું એમ કહીએ છીએ. તો માં જાવું દેટ મીન્સ કે અંદર જાવું, એની અંદર જાવું. તો ઇન વિલ બી ધ કરેક્ટ આન્સર ટુ ગિવ, રાઈટ. વી પ્લે ડેશ અ ટ્રી વેન ઇટ ઇઝ હોટ. તો આપણે છે ગરમી લાગતી હોય, છાયો જોતો હોય તો આપણે લોકો ટ્રીની નીચે ઊભા રહેશું, રાઈટ. તો અંડર ધ ટ્રી વિલ બી ધ કરેક્ટ આન્સર, રાઈટ. My house is not dash the school. Is કે not બે, if હોય તો is, if ના હોય તો not, એવી રીતે એડ કરવાનું છે. તો નિયર એટલે પાસે થઈ જશે. My house is on the school. આપણી સ્કૂલની ઉપર તમારું હાઉસ છે? ન હોઈ શકે, રાઈટ. સ્કૂલની અંદર તમારું હાઉસ હોઈ શકે? ન હોઈ શકે. સ્કૂલની નીચે તમારું હાઉસ હોઈ શકે? ન હોઈ શકે. તો નિયર વિલ બી ધ કરેક્ટ ઓપ્શન, will be the correct answer to give, right. So in the same way you are supposed to be solving your thing, you are supposed to be solving this exercise in your textbook. I hope you have understood the difference between in, out, on, under and near, right. આઉટ એટલે બહારે થાય. સો દેટ વોઝ અ મિસ્ટેક ઇન આઉટ બોલવામાં, બટ ઓમ તમને લોકોને ક્લિયર થઈ ગયું હોય એવું દીદી હોપ કરે છે, રાઈટ. સો ધીસ વોઝ ધી એક્સરસાઇઝ. નાઉ લેટ અસ સી ધ નેક્સ્ટ વન. લેટ અસ મૂવ ઓન ટુ ધી નેક્સ્ટ એક્સરસાઇઝ. Okay, so kids, these are the basic things which we learned. આ બધી વસ્તુ આપણે લોકોએ લર્ન કરી where we solved the textbook exercises, right. So there are few exercises still left, but it is going to be too long for you to solve and do. It will be too much of the work for you. તમારા માટે બહુ વર્ક થઈ જશે કરવા માટે. એના માટે દીદી has divided into two parts, right. In this half you are supposed to be solving this much exercises only. તમારે આ હાફમાં અહીંયા સુધીનું જ વર્ક કરવાનું છે, અહીંયા સુધીનો જ કોન્સેપ્ટ સમજવાનો છે. Then in the next lecture what we are going to do? We are going to solve the other half of the exercises given in your textbook, and આપણે લોકો class work writing એ કરી લેશું, right. So there are two things which we are going to do in the next session, right. So this was it for today. આપણે લોકોએ આજે કયો કોન્સેપ્ટ લર્ન કર્યો? In, on, under and near, right. આપણે લોકો એક એક્ટિવિટીના હેલ્પથી કોન્સેપ્ટ લર્ન કર્યો. ઇન મીન્સ અંદર થાય,
on એટલે ઉપર થાય, under એટલે નીચે થાય, and near એટલે પાસે પાસે થાય, right? And we solve exercises regarding that as well. આપણે લોકો એના related exercise solve કરી, right? So in that way we have done our work. Now until we are meeting, until we are seeing each other next time, what are we going to say? We are going to say bye.